માલપુર નગરમાં પાણી પુરવઠા વિભાગની રૂબન યોજના હેઠળ 3 કરોડના ખર્ચે પાણીની યોજનાનું ધારાસભ્યના અધ્યક્ષસ્થાને ભૂમિપૂજન કરાયું હતું। માલપુર નગરમાં વર્ષોથી પાણીની સમસ્યા હતી। હાલ દર 2 મહિને નગરવાસીઓને પાણી મળે છે। ગામમાં જ SK 3 યોજના હેઠળ વધારે ક્ષમતાવાળી ઓવરહેડ પાણીની ટાંકી પણ છે, પરંતુ પૂરતી યોગ્ય પાઇપલાઇનના અભાવે ગામવાસીઓ વર્ષોથી પાણીની સારું આયોજન ઝકી રહ્યા છે। ગ્રામ પંચાયત દ્વારા પણ માંગ કરાઈ હતી કે તે ધારાસભ્ય તથા તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચ સતત પ્રયત્નશીલ હતા, ત્યારે ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગ 3 કરોડના ખર્ચે રૂબન યોજના અંતર્ગત નવી પાઇપલાઇન સાથે યોજનાનો મંજૂરી થઈ હતી, ત્યારે આ યોજનાનું આજે ભૂમિપૂજન કરાયું હતું। ગુજરાત રૂબન યોજના હેઠળ પાણી પુરવઠાની 3 કરોડના ખર્ચે મંજૂર કરાયેલી યોજનાનું આજે માલપુર ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને ભૂમિપૂજન યોજાયું હતું। આ કાર્યક્રમમાં માલપુરના તાલુકા પંચાયતના પ્રમુખ ભાગ્યશ્રી પંડ્યા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય રાજન પ્રાણેલ તેમજ રમીલાબેન પરમાર તેમજ માલપુર ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ ઉપાધ્યાય, માલપુર તાલુકા ભાજપના પ્રમુખ ભાર્ગવભાઈ, માલપુર બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ બ્રિજેશ પંડ્યા તેમજ બ્રહ્મ સમાજના મંડળના યોગેશભાઈ પંડ્યા, બ્રહ્મ સમાજના વરઘોડા મંડળના પ્રમુખ જયેશ પ્રકાશ જોશી તેમજ મોટી સંખ્યામાં ગામના વેપારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન વન પંડિત દિનેશ ઉપાધ્યાયે કર્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। નમસ્કાર। આજરોજ માલપુર ગ્રામ પંચાયત ખાતે માલપુર રૂબન પાણીની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો। માનનીય ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા સાહેબના અધ્યક્ષ સ્થાને આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો અને માલપુરના દરેક ગામને પાણી મળે અને ઘર ઘર દીઠ પાણીની જે તકલીફ વર્ષો સુધી માલપુરમાં હતી તેનો ઉકેલ આવે તે માટે આ યોજના આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ તમામ ભાજપની સરકારનો ખૂબ ખૂબ આભાર। અને હવે માલપુર ગામનું જે સ્વપ્ન હતું કે ઘરે ઘરે પાણીના નળમાં પાણી આવે તે હવે પૂરું થશે અને આ કામમાં સહયોગ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોનો તેમજ ધારાસભ્ય સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। માલપુર પંચાયત એટલે માલપુર તાલુકાની માલપુર પંચાયત સૌથી મોટી પંચાયત છે। 4500 જેટલા મકાનો અહીંયા છે અને વર્ષોથી સમસ્યા હતી કે ભાઈ પાણીની સુવિધા મળે અને આજે 20-25 વર્ષ બાદ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે અહીંયા 3 કરોડ જેટલી મબલક રકમ ફાળવીને અહીંના નાગરિકોને લાભ થાય, પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળે તે માટે સ્પેશિયલ રૂબન યોજના વતી અહીંયા તમામ ઘર સુધી પાણી પહોંચાડવા માટેનું આજે ભૂમિપૂજન કર્યું છે। સાથે જ અહીંયા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને ગામના સરપંચ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમની પણ લાગણી હતી અને સાથે સાથે એમના જે વિકાસના કામો અત્યાર સુધીથી જે વંચિત હતા, જે વિકાસથી વંચિત રહી ગયા હતા ઘણા બધા કામો, જેમ કે ગટર લાઇન પહેલાં ખૂબ સારી યોજના હતી ગટરની, પરંતુ એ ફેલ ગઈ અને એના કારણે ગામમાં પણ માગણી છે ને એની રજૂઆત પણ CM સાહેબે જોડે કરી। તેવી જ રીતે સુવિધા પથની પણ રજૂઆત અને સરપંચ સાહેબ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના આવ્યા પછી ગામની અંદર ખૂબ મોટા વિકાસના કામોને શરૂઆત થઈ ગઈ છે ને એની આ સૌથી મોટી શરૂઆત 3 કરોડ જેટલી મબલક રકમથી આજે માલપુર તાલુકા પંચાયત માલપુર તાલુકાના એટલે પંચાયત માલપુરના તમામ નાગરિકોને પાણી ટૂંક જ સમયની અંદર મળી જવાનું છે। આભાર। અસ્તુ ભારત માતા કી જય। નમસ્કાર।